પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ સાણંદ ખાતે 22,516 કરોડ રૂપિયાના રોકાણથી નિર્મિત માઇક્રોન ટેકનોલોજીના અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ચિપ ઉત્પાદન ક્ષેત્રે ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવામાં આ પ્રોજેક્ટ નિર્ણાયક સાબિત થશે. આ પ્લાન્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ માટે અનિવાર્ય એવા એસએસડી અને રેમ જેવા સ્ટોરેજ ઉપકરણોનું નિર્માણ કરવામાં આવશે. આ પહેલ દ્વારા અંદાજે 5,000 લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે, જેમાં દિવ્યાંગોને પણ સમાન તક આપીને સર્વસમાવેશી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. આમ ગુજરાત હવે સેમિકન્ડક્ટર હબ બનીને વૈશ્વિક બજારની જરૂરિયાતો સંતોષવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. ગુજરાત અને દેશની તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો કલ તક 24 ન્યૂઝ સાથે.